દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિસનગર મહિલા મંડળે કરી ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી। વિસનગર તાલુકાના કડા ખાતે આવેલ રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘમાં અખિલ હિન્દ મહિલા પરિષદની વિસનગર શાખાની બહેનો દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં વિસનગર શાખાની બહેનોએ સંસ્થાના અંધ બાળકોને કેળવણી આપી તેમના જીવનમાં ઉજાસ પાથરનાર ગુરુજનોનું ગુરુવંદના અંતર્ગત ગુરુપૂજન કરી ગુરુદક્ષિણા રૂપે છોડ અર્પણ કરી અનોખી ઉજવણી કરી હતી। તેમજ મહિલા પરિષદના સભ્ય તેમજ સમાજ સેવિકા એવા ગુરુવર્ય શ્રી કલ્પનાબેન પંડિતનું પણ અત્રે પૂજન કરવામાં આવ્યું હતું। અંતમાં કલ્પનાબેન પંડિતે ગુરુ તરીકે સૌને આશીર્વચન પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન વિસનગર શાખાના પ્રમુખ બહેન કીર્તિદાબેન દરજી તથા સમસ્ત કારોબારી સભ્યોએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। અંધ બાળકો, પ્રજ્ઞાચક્ષુ બાળકો એનો લાભ ખૂબ સરસ રીતે તમે કલ્પનાબેનની વાણીથી મળે છે। કલ્પનાબેને ઘણું બધું કીધું, હવે એના સિવાયનું હું કહીશ કે કોઈક વખત આપણે જેને ગુરુ કહીએ છીએ, જે અંધકારમાંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરે છે, જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય છે। હવે ગુરુ સદેહ હોઈ શકે, ના પણ હોઈ શકે। ઉત્તમ ઉદાહરણ તમને આપું કે ગોસ્વામી તુલસીદાસજીને અત્યારે આપણે જે ઓળખીએ છીએ ને એવા હતા જ નહીં તુલસીદાસ। એકદમ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।